કનૈયાએ કીધું માં હું તારો છું. અરે બેટા લોકો આવું કે છે, કાળાના દીકરા કાળા, ગોરાના દીકરા ગોરા. તું કાળો થયો ને એટલે બધા એવું કે છે તું યશોદાનો દીકરો ના. સારું છે છોકરા આપણી જોડે આવા રીતે લડતા નથી. હો, કનૈયો લડ્યો માની સામે કે માં એમાં વાંક મારો કે તારો? હું કાળો થયો એમાં વાંક મારો કે તારો? યશોદાએ કીધું તારો વાંક, કાળો તું થયો, મેં થોડો તને કૂચડો માની કાળો કર્યો છે. કન્યાએ કીધું નહીં માં, વાંક મારો નહીં, વાંક તારો છે. એમ બોલ, કયો વાંક મારો હતો? હું જન્મ્યો ને ત્યારે કેટલો બધો ઉજળો હતો, તો પછી કાળો કેમ થયો? હા એ તો કહું છું તને, હું જન્મ્યો ત્યારે ઉજળો હતો, મેં તને એટલી બધી લાતો મારી, પણ તું ઊંઘમાં ઊંઘમાં એવી ઊંઘી રહી તો અંધારામાં આરોટ્યો, તંદરું બધું મને ચોટી ગયું. યશોદાએ કીધું તું જાગી ગયા? હા તો ઉજળો રહેતો, બસ જાગો. ઉપનિષદ કહે છે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્તે વરાને સન્નિબોધતા. તમે બેઠા બેઠા આવો 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 જ ના આવે, પણ ઊભા થાવ, કામ કરો, મહેનત કરો, દોડતા થાવ તો બધું આવી જાય. જાગો, અંતરથી જાગવાનું. કયા સમયે જાગવાની જરૂર છે? ભલે આપણા જીવનમાંથી આ સમય નીકળી ગયો છે, પણ આવનારી પેઢીને સુધારવી હોય તો હજુ આપણી પાસે ચાન્સ છે કે પુત્ર વધુઓને પુત્રીઓને 4 ચાવીઓ વધારાની આપો. તિજોરીની ચાવીઓ તો નહીં આપો તો એ માંગીને લઈ લેશે, પણ આ 4 ચાવી વધારાની આપો. સારા વિચારો કરો, સારું વાંચન કરો, સારું ભોજન કરો અને સારા દ્રશ્ય જુઓ તો આવનાર સંતાન 100% સુંદર સુંદર અને સુંદર આવશે. ધુંધલીએ જે કામ કર્યું તો એનું સંતાન કેવું થયું, અને ગાય દ્વારા જે સંત કૃપાના ફળનો પ્રસાદ મળ્યો એ પુત્ર કેવો થયો. ધુંધુકારી ગોકર્ણો મહાજ્ઞાની ધુંધુકારી મહાખલહ. એક દીકરો મા બાપને મારે છે. આપણે આપણા દીકરામાં શું આપવામાં કચાશ રાખી છે, આ સંશોધન આપણે બધાય કરવાનું છે. બધું જ આપી દીધું, પણ કંઈક તો કચાશ છે કે દીકરો આપણાથી વિરોધ થયો છે, દીકરો આપણાથી દૂર થયો છે, દીકરો આપણી સામે અપશબ્દ કહી શકે છે, આપણને દૂર કરી શકે છે. કંઈક તો આપણે આપવાનું ભૂલ્યા છે. ગોકર્ણ એક દીકરો દુઃખ આપે છે અને એક દીકરો ઉપદેશ આપે છે. ગુરુ એટલે એક નહીં, બાળક પણ ગુરુ બની શકે છે, વડીલ પણ ગુરુ બની શકે છે ને યુવાન પણ ગુરુ બની શકે છે. જેનામાંથી ગુણ મળે એ ગુરુ. આજે પુત્ર પિતાને ઉપદેશ આપે છે. વિચારો, આપણો દીકરો આપણને કહેતો હતો, આપણે કે તારા કરતા બહુ દિવાળી જોયો. જાને હવે તને શું સમજણ પડે છે? નથી પડતી, પણ એને સમજણ છે એટલે આપણને ટકોર કરે છે. પણ આપણે ગોકર્ણે કીધું પિતાજી, જે ભાઈ તમને આટલી પીડા આપે છે, આટલું દુઃખ આપે છે ને છતાંય તમે એને મારો મારો કરો છો, શું છે એમાં કે તમને આટલી બધી આસક્તિ છે? આ શરીરમાં તમને મોહ છે તો શરીરમાં શું છે? દેહેન્સ્તિ માંસ રુધિરે બિમતિ ત્વજમ ત્વમ. બહારથી દેખાતું સુંદર શરીર પણ એ શરીરનું ચામડું નીકળી જાય તો આપણને ચિત્રી ચડી જાય, જોવાનું મન થતું નથી. પણ બહારનું પ્લાસ્ટર સારું છે એટલે જોડે બેસીએ, પણ એ પ્લાસ્ટર ઉતરી જાય તો દૂર ભાગી જઈએ. તો મોહ કોને કરીએ છીએ? પિતાજી, મોહ કરવા જેવો કોણ છે? મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન કૃષ્ણ છે. સુંદરમાં સુંદર, આનંદમાં આનંદ, પ્રેમાણમાં પ્રેમાણ.
પિતાજી તમારા મનને ભક્તિમાં લગાવી દો. આ વાનપ્રસ્થાશ્રમ પછી આપણે બધાએ આ કામ કરવાની જરૂર છે. તમારો ધર્મ હતો, આપણા બધાનો ધર્મ હતો, દીકરા દીકરીને યોગ્ય જગ્યાએ પરણાવી દીધા પછી આપણે બધા જ છૂટા છે. પણ બોલો છૂટે છે? અને આપણો સ્વભાવ પાછો ટોપલા ઉચકવાનો છે ને, એના છોકરા કેવા થશે, એના છોકરા કેવા થશે, એના છોકરા કેવા થશે. પછી કુદરતી હશે, તું તારું ધ્યાન રાખને. એ તો જે થવાનું એ થવાનું છે. આત્મદેવ કહેશે, પિતાજી હવે મન ભક્તિમાં લગાડો. આત્મ જાગી ગયો. જાગેલા માણસને ઉઠાડવો સહેલો છે કે ઊંઘતા માણસને ઉઠાડવો સહેલો છે? બોલો. જાગી ગયો આત્મા. સંસારની આતરથી છોડી દીધી. ધુંધુલીને કીધું તું પણ જાગ. ધુંધુલી આસક્તિ રાખી નહીં, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. પરિણામ શું આવ્યું? માયા જ આપણને મારે છે. દારૂડિયો દારૂ શું પીતો હતો, પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે. આપણે બધા કે બહુ ભોગવ્યું, કશું ભોગવ્યું નથી. આપણે ભોગવી તો કોક આપણને ગયો. બોલો, સમજ પડી ગઈ? આપણે કઈ બહુ ભોગવ્યું, કશું ભોગવ્યું નથી. આપણને કોક ભોગવી ગયો. એક વખત હું કેવો અલમસ્ત હતો, કેવો રૂષ્પુષ્ટ હતો, અને આજે કેવો જર્જરિત થઈ ગયો. કોણ કોને ભોગવ્યું? કાળ આપણને ભોગવી જાય છે. આપણે કશું ભોગવતા નહીં. આપણે તો હવાર ખાધું, સાંજે પાછું ખાવું પડે છે. ભોગવ્યું તો ખાવું જ ન પડે. જોયું હોય તો જોવાની જરૂર ન પડે, વાંચ્યું તો વાંચવાની જરૂર ન પડે. પણ યાદ નથી રહેતું એટલે વાંચવા જ કરવું પડે. ભૂખ લાગે છે, પચી જાય છે, એટલે ખાખા કરવું પડે. શું ભોગવ્યું? કાળ ભોગવી જાય છે. ફરી આપણને તાજો કરીને મોકલે છે. પછી એ પચાવરનો કંઈ પાછો નહીં મૂકી જતો. જાઓ પાછો જેવો આવ્યો પાછો જાય એવું નથી કહેતો. મોકલે છે પણ એ પાછો રૂષ્પુષ્ટ બનાવીને મોકલે છે. તો કાળ ભોગવે છે આપણને. ધુંધુલી પુત્રના મોહની અંદર મૃત્યુ પામી ગઈ. દીકરાએ જ માને માની નાખી. સ્વચ્છંદ બની ગઈ. શાસ્ત્ર જરાય સ્વતંત્રતાનો કોઈ વિરોધ નથી કરતો, પણ શાસ્ત્ર એક જ વિરોધ કરે છે, સ્વચ્છંદતાનો શાસ્ત્ર વિરોધ કરે છે. આજે સ્વતંત્રતામાં સ્વચ્છંદતા બહુ આવી ગઈ. પરિણામે તકલીફ છે. ક્યાંક નિયમોની જરૂર છે, ક્યાંક નીતિની જરૂર છે, ક્યાંક ઉઠવા બેસવાનો પણ વિવેકની જરૂર છે. આજે આપણે બધા જેમ ભાવે ધુંધુકારી સ્વચ્છંદ બની ગયો. કોઈ કંટ્રોલ ન રહ્યો, કોઈ મર્યાદા ન રહી. વિશાસક સ્ત્રીઓ રોજ ધુંધુકારીને કચકે, મને રૂપિયા આપ, રૂપિયા લાવો, રૂપિયા લાવો. વ્યસનો શું કે છે આપણને? એક વાર નશો લાગ્યા પછી 2000 3000 થાય તો આપણે લેવાના, 5000 થાય તો લેવાના. એટલે રૂપિયા કમાઈને એને જ આપો, એને જ આપો. એક વખત આપણા બધાનું શરીર કેટલું અલમસ્ત હતું, કેટલું સશક્ત હતું, કેટલું રૂષ્ટપુષ્ટ હતું. પણ આપણે એક જ ટ્રેન પકડી રાખી, દોડા દોડ, દોડા દોડ, રૂપિયા 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 રૂપિયા. એટલા બધા કમાઈ લીધા. હવે ટાંટિયા તૂટવા લાગ્યા, કેળો દુખવા લાગી, આંખો જવા લાગી. હવે પાછું યાદ આવ્યું, હું યુવાન બનું, હું યુવાન બનું. જો આજકાલ તકલીફ એ છે, યુવાનો એક્સરસાઇઝ કરતા નથી પણ વૃદ્ધો એક્સરસાઇઝ કરે છે. કારણ જાણ્યું કે હું ગરડો થઈ ગયો, હવે મારે યુવાન બનવું છે. સંપત્તિ કમાવા જતા શરીર બગાડી દીધું, અને શરીરને સાચવવા જતા સંપત્તિ બગાડી દીધી. क्या मिला हमको? ऐसे जैसे आए थे ऐसे ही हो गए. आत्मदेव जागी गयो. धुंधुली मुक्ति गई.
ધુંધુકારી સ્વચ્છંદ બની ગયો. એક દિવસ વિશાસક સ્ત્રીઓએ ધુંધુકારીને મારી નાખ્યો. સ્વાર્થ કો નહીં દોષ ગોસાઈ. માણસને જ્યારે સ્વાર્થ આવે ને ત્યારે એને દુનિયા દેખાતી નથી. ધુંધુકારીને લાકડી વડે માર્યો, ફાંસો લગાવીને મારવા ગયા, પણ મરતો નથી. એજી મારી મમતા તૂટે નહીં એનું મારે શું કરો. આસક્તિ એટલી ખતરનાક છે કે લાકડીઓ મારે ને તોય વારે વારે નજર એ બાજુ જાય. ધુંધુ કરીને મારવાનો પ્રયત્ન કર્યો, ન મર્યો તો જીવતો સળગાવી દીધો. કારણ લોલુપતા હતી. ધન આટલું બધું મળ્યું છે, જો સવારે જીવતો રહેશે તો રાજા પકડી જશે, ને રાજા પકડી જશે તો ધન પણ જશે અને ધુંધુકારી જશે. ધુંધુકારી જાય એનો વાંધો નહીં, પણ ધન ન જવું જોઈએ. અવગતે ધુંધુકારી ગયો, પ્રેતયુનીમાં ગયો. वो प्रीतियों में जाता है क्योंकि नया शरीर सोचा नहीं, नई कोई इच्छा की नहीं और ऐसे ही इमरजेंसी शरीर से निकाल दिया तो कहीं ना खाना पीना तो करना पड़ता है, इच्छा तो होती है. तो किसी के शरीर में जाकर वो अपनी इच्छा पूर्ति करता है. प्रेत योनि है नहीं, ऐसा नहीं, लेकिन कौन जाता है, कितना है वो पता नहीं. लेकिन आजकल तो बहुत लगता है. एक्सीडेंटली मृत्यु वाला ही प्रेत योनि में जाता है. आकस्मिक मृत्यु. टिकિટ બુક કરાવી હોય તો રિઝર્વેશનમાં આપણને જગ્યા મળે, પણ ટિકિટ લઈને જ બેસી જઈએ ને રિઝર્વેશનમાં ફર્સ્ટ ક્લાસમાં બેસવા જઈએ તો મળે ખરું, પછી તો ધક્કામાં જ રહેવું પડે. એમ એક્સિડન્ટલી મૃત્યુ એ પ્રેતયુની બતાવે છે. ગોકર્ણને ખબર પડી આ બધા પ્રયોગો છે આપણા શાસ્ત્રોમાં, બે આવા જીવોના માટે શું કરવું. તો पिंडदान बतावे છે. ये पिंडदान की एक वैदिक क्रिया भी समझने वाली है और समझाना भी चाहिए. लेकिन आज परिस्थिति ऐसी हो कि पंडित जी मंत्रोच्चार करते हैं और यजमान पूजा करते हैं, लेकिन कोई समझाता नहीं और कोई जिज्ञासा भी रखता नहीं. शायद पंडित जी समझाने के लिए जाए तो यजमान कहे कि नहीं जल्दी पूजा पूरी करिए, और यजमान कहेंगे हमको समझाइए तो पंडित जी कहेंगे हमने 2 काम और रखा है. इतने साल में जो परिवर्तन नहीं आया था वो परिवर्तन अब आने की शुरुआत हो चुकी है. ये मेरा देश महान है ये अब पता चलने लगा. अभी तक हमने स्टूडियो में केवल कंपटीशन देखी थी गायनों की, फिल्मों की, अब आने लगी वेद गान की कंपटीशन आने लगी. अभी तक हमने एक ही पंडित जी शादी करवाते थे, सब कुछ करते थे, लेकिन अब परिवर्तन आया. जजमान लोग, अभी मेरे पास भी एक फोन आया था बड़ौदा में, उनकी रिसर्च में बेटी की शादी करनी थी, कि मुझे फोन किया कि शास्त्री जी मुझे 5 पंडित जी वेद मंत्रों वाला चाहिए. मैंने बोला कोई बात नहीं भेज दूंगा. अभी तक तो वीडियो वाला ही महाराज हो गया था. आज के जमाने में यही वीडियो वाला कहेंगे आप खिस जाओ महाराज जी, हम शादी करवा देते. अब परिवर्तन थोड़ा शुरू हो गया. 5 विद्वान ब्राह्मणों को बुलाते हैं, शादी ब्याह करवाते, मंत्रोच्चार करवाते हैं. परिवर्तन जगत का नियम है, कोई भी एक स्थायी नहीं रहते. जो पुराना था वो भी नया आएगा. शुद्ध पुराणी ने बताया. धुंधुकारी प्रेतयुनि में गया. पिंडदान का जो क्रिया है, 13वां के दिन जो पिंडदान करते हैं वो चांदी के तार से कटा जाता है लड्डू, और वही पितरों में अर्पित किया जाता है, पितरों में मिश्रित किया जाता है. अभी तक वो हमेरा स्वजन थे, मेरे माता पिता सब कुछ थे, लेकिन अब वो हमेरा देवता हो गए. पितृदेवो भवः. वो स्वधा
पितृ की पत्नी है स्वदा, अग्नि की पत्नी है स्वाहा। वो स्वदा हो गए तो पितृ तर्पण कर दिया, फिर उसको बार बार बुलाने की आवश्यकता भी नहीं है। हाँ, मारा कोकिला बेने हमणा मारी 3 દિવસ अमदावाद में सत्संग सत्र राख्યું હતું અને એમના ઘેર જ હું રહેતો હતો, એટલે એમને બધા બેઠા હતા, એમના જેઠાણી દેરાણી બધા, એટલે કીધું કે આપણે તો બસ બધું જ પતી ગયું, સત્સંગ થયો એટલે 3 દિવસની કથા કરી, બધું પતી ગયું, બધું પણ એને સાચી વાત છે। શ્રીમદ ભાગવત એનો નિચોડ છે, શ્રીમદ ભાગવત એક રસાયણ છે, શ્રીમદ ભાગવત એક અમૃત છે। એ પાન કર્યા પછી, એ રસાયણ આપ્યા પછી, એ જ્ઞાન આપ્યા પછી વારંવાર ખોલવાની જરૂર નથી। કેટલાક તો વારે વારે નારાયણ બલિ કરાવે, જ્યાં જ્યાં તીર્થમાં જાય ત્યાં પિતૃના તર્પણ કરાય। બિચારો શાંતિથી ક્યાંક બેઠો હોય અને તમે બોલાવો એટલે પાછો એ જાગી જાય, ફરી પાછી આસક્તિ થઈ જાય, ફરી પાછો એને મોહ થાય, દુઃખી થાય। गतासुन से नानुशोचन्ति पंडिता, ये गीता कहती है। बीत चुका भूल जाओ, चल गया भूल जाओ। भुलाया नहीं जाता, लेकिन भूलना तो पड़ेगा ही। एक बच्चा मरने के बाद माँ पूरी रात तक रोती है, जागती है, खाती पीती कुछ नहीं। एक बार उनको स्वप्न आया, सभी बच्चे चाल चलते चलते जा रहे थे, सभी बच्चे के हाथ में मोमबत्ती थी और बच्चे जा रहे थे, अपना ही बच्चा सबसे पीछे रह गया। माँ चिल्लाकर कहने लगी, बेटा सब चले गए तो जल्दी चल, जल्दी जा, जल्दी जा। बच्चा रोते रोते कह रहा है, माँ मैं तो चलना चाहता हूं, लेकिन तू रोती है ना, तो मेरा ध्यान तेरे ऊपर आता है, और इसलिए मेरे ये मोमबत्ती बुझ रही है तो मैं इसको बचाने के लिए रुक जाता हूं। तू रोना बंद कर दे तो मैं चल पड़ूंगा। थोड़ा समय के लिए ठीक है, फिर बार बार जीवात्मा को भी दुख होता है। हम 1 दिन में, 2 दिन में, 15 दिन में भूल नहीं सकते हैं, तो वो भी कैसे भूल सकता है। और इसीलिए तो भगवान ने बहुत अच्छी लीला की है। जब तक बेटा पैदा होता है वो बोल नहीं सकता, वो समझ सकता है लेकिन बोल नहीं सकता। कब तक नहीं बोल सकता? जब तक भूतकाल भूल नहीं जाता है तब तक वो बोल नहीं सकता। क्या पता वही वापस आए कि नहीं, और आकर बोल दे कि ये मेरा संपत्ति है, मेरी है, मेरी है, मेरी है। तो हम भी सोचने लगे भी ये क्या हो गया। तो भगवान की लीला है, वो बोलता ही नहीं, बस सुनता ही है। बच्चे, छोटे बच्चे होते हैं तो हम बोल बोल करते हैं और बच्चे सुनते रहते हैं। अब परिवर्तन लाना पड़ेगा। अब बच्चे बोलेंगे और हमको सुनना पड़ेगा। चाहिए, सुनना भी चाहिए। अभी तक बहुत उपदेश दिया, बहुत सलाह सूचन दिया, अब सलाह सूचन देने की आवश्यकता नहीं है। अब बड़े युवान बच्चों की सलाह सूचन लेने की आवश्यकता है। या तो बोलना बंद कर दो। प्यार से रहना है तो घर में, आराम से रहना है, मस्ती से रहना है तो अपनी टकटक उसको टकटक लगेगी, ये हो गई शुरू। तब सलाह नहीं देना, आपको जो देना है वो हम सुनेंगे। अभी हमने कहा कि आप कथा करो, मैं सुनता हूं। अब सुनना पड़ेगा। तो जीवन की जो स्थिति है, जीवन का जो अनुभव है, वही अनुभव संसार के जगत से श्रेष्ठ है। कोई सीख कर नहीं आया, मैं भी और आप भी। ये संसार ही सिखाता है हमको। छेतरने वाला एक बार तो छेतर कर चला गया, लेकिन हम तो सीख गए ना, दोबारा किसी में फंसेंगे नहीं। हमको तो सीखना मिला कि हम दोबारा नहीं फंसेंगे ऐसे। तो ये नया पॉइंट हमारे पास आ गया। ऐसे कितने संसार के अनुभव से परिपक्व हो गए हम। અને તેથી અનુભવીને એકલા આનંદમાં રહેવું રે, ભજવા પરી બ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે। વૃદ્ધાવસ્થા, વાનપ્રસ્થ અવસ્થા એટલે શીતળતાની અનુભૂતિ કરવા માટેનો અવસર।
હવે અંતર્મુખ બનવાનો સમય, ઈશ્વર સાથે તાર એક કરવાનો સમય. ઈશ્વર આપણને સમય તો બધા જ આપે છે. યુવાનીનો સમય આપ્યો, બાળપણનો સમય આપ્યો, વૃદ્ધાવસ્થાનો સમય આપ્યો, પણ એનો ઉપયોગ ન કરીએ તો આપણે બાલ્ય અવસ્થા વ્યર્થ વિદાવી દીધી તો બાળપણ આપણું ફરી આવતું નથી. યુવાની વ્યર્થ વાતોમાં દોડાદોડમાં કાઢી નાખી તો એ પણ આપણને આવતું નથી. અને ગડપણનો સમય મળ્યો છે એને પણ આપણે વ્યર્થ વાત વિવાહમાં કાઢી દીધા. હવે તો શાંતિ છે ને. બાળપણમાં બીજાના આધીન રહેવું પડતું હતું, યુવાનીમાં ઘર માટે દોડાદોડ કરવું પડતું હતું. હવે તો એ પ્રશ્ન નથી. તો હવે શાંતિથી કેમ ન રહી શકાય? પણ આ શાંતિ આપણે ઊભી કરેલી છે, આપણા મનનો સ્વભાવ છે. પાછો પ્રેતયુરીમાં ગયેલા ધંધુકારીના માટે ગોકર્ણજીએ પિંડદાન કર્યા, તર્પણ કર્યા, પણ ધંધુકારીનો ઉદ્ધાર ન થયો. નર્મદાના કિનારે તમે શનિવારને અમાસ હોય ને ત્યારે એટલા બધા મેળા ભરાય, એમ ટોળે ટોળા પબ્લિક દેખાય. પૂછો કે ભાઈ શેનો મેળો છે? બધા બ્રાહ્મણો બેઠા હોય, ઝૂંપડીઓ બાંધી બાંધીને બધા નારાયણ બલિ કરવા આવે. ત્યારે એક વિચાર એમ થાય કે ઓહો, આટલા બધાને પિતૃઓ નડે છે. પિતૃ આપણને નડે છે કે આપણે પિતૃને નડીએ છીએ? પ્રશ્ન છે. पितृदोष है शास्त्र में, पितृदोष की कथा बताई गई है और इसका लक्षण भी बताया. जैसे डॉक्टर पूछते ना, भैया आपका मुंह खोलिए, आंख खोलिए, और क्या मुंह में लिखा है, जीभ में कुछ लिखा है कि मुझे ये सब बीमारी आई, लेकिन इनका लक्षण से डॉक्टर कह देता है कि ये बीमारी है. ऐसे पितृदोष की भी लक्षण होता है. कोई काम अपना पूरा नहीं होता, बीच में रुक जाता है, टूट जाए, या धंधा हो, परिवार हो, कुछ भी काम, तो जान लेना चाहिए पितृदोष है. कभी कभी ऐसा लगे कि मुझे कोई बंधन में ले रहा है, मैं बिसा जाता था, तो जान लेना चाहिए पितृदोष है. बाकी कोई ज्योतिष के पास जाओगे तो फिर धंधा की मुनाफा पैसा लेने के लिए तो आपको बोल देंगे आपको ये दोष है, ये दोष है, ये दोष है. एक दुखी आदमी पंडित जी के पास गया और पंडित जी को कहा कि देखो, आप ज्योतिषाचार्य है तो मेरा कुछ भाग्य देखो. और सभी लोग तो कुछ न कुछ मिलना तो चाहिए. तो पंडित जी ने कहा कि भैया तुझे शनि की 7.5 की दशा लगी है, इसलिए तेरे को जप करना पड़ेगा. कितना खर्चा होगा? 1000 रुपया खर्चा होगा. वो आदमी ने कहा कि पंडित जी इतना तो नहीं है, थोड़ा कम करो. पंडित जी ने सोचा ये एक ग्राहक मिला है, वो भी चला जाएगा तो क्या करे, चलो कोई बात नहीं, तेरी पर बहुत प्रेम दर्दी हो गई तो तेरे को 500 में काम पूरा कर देंगे. चल जल्दी संकल्प कर दे और मैं तेरी पूजा शुरू कर दूं, 500 रुपया रख दे इधर. वो गरीब आदमी ने कहा, पंडित जी और थोड़ी दया कीजिए, इतना पैसा भी नहीं है. अच्छा चलो 251 दे देना बस, और कुछ नहीं, बोलना नहीं, चल पूजा शुरू कर देते. वो बैठा रहा, नहीं 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 नहीं, इतना पैसा भी नहीं है. कोई बात नहीं, चल तेरे पर आज कृपा दृष्टि हो गई है भगवान की, 101 रुपया दे देना, मैं तेरी पूजा करवा देता हूँ. वो बेचारा रोने लगा, अरे पंडित जी इतना भी, इतना नहीं, अरे कोई बात नहीं, चल 51 रुपया दे देना बस. वो कहने लगा, अरे नहीं है पंडित जी. पंडित जी ने कहा, तेरे को कुछ नहीं दोष है, तू चला जाए यहाँ से, सब कुछ अच्छा है तेरा. ये सब मन की स्वभाव है. मन जहां दुर्बल होता है ना, वहां सब लग जाता है. और हम सब दुबले तो है, हम सबको अच्छा चाहिए, अच्छा चाहिए. दुनिया में कोई दुखी नहीं है, ऐसा कोई नहीं है. किसी न किसी को कहीं ना कोई तकलीफ की दुख है तो, और सुख के पीछे दुख आकर खड़ा ही रहता है. आज सुख है लेकिन कल आ जाएगा. तो सभी लोग को यही भय है, इसीलिए सब लोग ये करता है, हमारे लिए ये कर दो, ये कर दो, ये कर दो. वो तो दयाराम भाई जैसा विचार होना चाहिए. चित्त चिंता सिद्धने करे से, कृष्ण ने करवू होय ते करे. भगवान तारे जे करवू ए कर. આપણે પ્રાર્થના કરીએ, ભગવાન હારું કરજો, હારું કરજે, હારું કરજે. ભગવાન હસતો હશે, બોલો એકલો, તું મને હારું કરજે, હારું કર. હું ક્યાં કોનું ખરાબ કરું છું?
હું તો બધાનું સારું કરું છું. તો પછી આપણે વિચારવું તો ખરું ખરાબ થાય છે ક્યાંથી થાય? પછી ભગવાન કે તારા અંતરમાં જોજા, ક્યાંક કંઈક મનથી, વચનથી, કર્મથી થયું હશે, એનું પરિણામ તને મળે હશે. સડો લાગ્યો રોગનો શરૂઆત હોય તો આપણને કોઈ અસર થતી નથી, કોઈ ખબર નથી પડતી, આપણને કોઈ બીમારી નથી આવતી, પણ આપણે બેધ્યાન રહીએ છીએ એટલે ધીરે ધીરે રોગ એનો પ્રભાવ વધારતો જાય છે અને એક દિવસ આપણે હુમલો કરી દે અને પછી આપણે કહીએ મને એકદમ આટલો બધો રોગ. અરે રોગ તો શરૂઆત તો કેટલા વર્ષોથી થઈ ગઈ હતી, પણ આપણે ધ્યાન કરે ને, બોડી ચેકઅપ કરાવ્યું જ નહીં કોઈ દિવસ. તો એટલે હવે લોકો જાગ્યા છે ભાઈ, 2-3 વર્ષે 2-4 વર્ષે બોડી ચેકઅપ કરાવતો જાય. ભાઈ કંઈક તકલીફ તો નથી અંદર શરૂ થઈ તો તરત ઈલાજ થાય, પછી વધી ગયા પછી ન થઈ શકે. શાસ્ત્રકારોએ સુંદર સમજાવ્યું છે. ધુંધુકારી પ્રેતવીડીમાં ગયો, કોકરણે જે શ્રીમદ ભાગવતની કથાનો એક વિચાર જાગ્યો. સ્વામી વિવેકાનંદના શબ્દો કહીએ તો વિચાર એ વિચાર નથી, વિચાર એક એટમ બોમ્બ છે, વિચાર એક વિસ્ફોટ છે, વિચાર એક क्रांति છે, विचार एक सर्जक છે. बस आपका विचार कैसा है, आपकी सोच कैसी है, आपको सर्टिफिकेट मिल जाता है. बहुत से मंडलों देखा हमने, भजन कीर्तन करके पैसा इकट्ठा करते हैं और फिर क्या कहते हैं, पिकनिक करने जाएंगे, ये करेंगे, ये एंजॉय करेंगे. लेकिन ये बिलासबेन का जो महिला मंडल प्रशंसनीय है, जिन्होंने एक बार उनके घर में ही मंडल की ओर से अधिकमास में समय नहीं था तो उन्होंने कहा कि रात को आकर कथा करिए. तो बिरसद में मेरी कथा चलती थी, वहाँ से 7 बजे घर पे आए, नहा धो के फिर दोबारा, क्योंकि गर्मी का समय था, 12 बजे तक, 9 से 12 तक उनके घर पे कथा की थी. क्योंकि रास्ता था अवर जवर का, तो वो मंडप बांधना भी तकलीफ था, नाइट का था तो मंडप की जरूरत नहीं थी, लेकिन ट्रैफिक की वजह से अपना प्लॉट में आसपास में लोगों को बिठाया. इतने साल के बाद दोबारा सोच आई कि अब जो पैसा बचा है उसका क्या करें. नहीं तो वो भी कह सकते और उसकी सखिया भी कह सकती चलो यहाँ घूमने जाएंगे, यहाँ करने जाएंगे, लेकिन ये सोच गौशाला के इस माध्यम में आई. बार बार गौशाला में दान देने आते हैं और उसका तो फिक्स एकादशी का दान फिक्स हो गया है. हर महीने के एक एकादशी में गौशाला में दान जमा कराना 1 साल का पूरा. तो वही बार बार दान देने आते थे और कहा कि स्वास्थ्य जी हमारे पास इतना पैसा बचा है तो हमको कुछ करना है, क्या करें. थोड़ा पैसा तो कहीं कहीं जगह पे दान दे दिया, गौशाला में भी दान दिया. और उसी समय उसने कहा तो मैंने उनको सजेशन दिया कि ऐसा काम करें, चलो आपका जितना फंड है, कम हो या ज़्यादा हो वो टेंशन मत करो, लेकिन एक भागवत कथा करते हैं. इनमें सहयोगी सुदामी बेन भी हो गई. प्रश्न था कि इतना फंड में ये इतना आयोजन और ब्रज की कथा तो बहुत बड़ी कथा है, तो सहयोगी भी मिल गए. फिर सोचा कि भाई कम लोग होए तो भी तकलीफ है, क्योंकि खर्च भी नहीं निकलेगा, यहाँ का भी रहना का, हॉल का, सबका व्यवस्था का खर्चा करना पड़ेगा. तो भगवान की कृपा, माया बहन आ गई इनमें साथ में, उनने कह दिया मेरा 20-25 सभ्य तो हो जाएगा. और लोगों ने भी जैसे जैसे पता चला और अपना अपना, ये सहयोगी है, आना भी एक सहयोग है. और इतने सारे लोग एकत्रित हो गए, यही भगवत कृपा है. क्योंकि सोच अच्छी थी इसलिए. या तो मेरे मन में पैसा कमाने की जो सोच होती तो ये नहीं होता, या जजमान के मन में पैसा रखने की सोच होती तो भी नहीं होता. लेकिन दोनों की सोच एक सही मिली तो आज ये सागर बन गया. क्योंकि स्वाति नक्षत्र के बारिश में बूंद तो गिरता है सभी जगह पे, लेकिन चातक के मुख में जाता है तो उनके लिए अमृत बन जाता है, छिप में जाता है तो छिप में मोती बन जाता है, और कीचड़ में जाता है तो कीचड़ी बन जाता है. ऐसे संपत्ति का उपयोग किस प्रकार होता है. उड़ा दिया तो उड़ा ही दिया,
खर्चा किया तो खर्चा ही किया, लेकिन सदुपयोग किया तो भंडार हो गया। ये सोच प्रशंसनीय है और इसीलिए याद भी करना चाहिए, क्योंकि पैसा ताली बजा बजा के, और ताली बजाना भी बहुत बड़ा योग है। इसीलिए भगवत नाम स्मरण में ताली नहीं बजती। कभी कभी आप अकेले अकेले भी बैठे 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 ताली बजाना, देखना कितना वाइब्रेशन होता है, आपके शरीर में एक न्यू एनर्जी आती है। ये ताली तो है और दूसरी ताली ये भी एक ताली है, ऐसे भी करने